નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે બે ચેપ્ટર પૂરા કર્યા પછી ત્રીજું ચેપ્ટર સ્ટાર્ટ કરી રહ્યા છીએ, બરાબર છે, જેનું નામ છે મધ્યમવર્તી સ્થિતિના માપ. તો મધ્યમવર્તી સ્થિતિના માપ છે તેમાં જે કાંઈ મુખ્યત્વે માપ રહેલા છે, જેમ કે મધ્યક, મધ્યસ્થ, બહુલક, પ્રમાણિત વિચલન, ચતુર્થકો, દશાંશકો, સત્તાંશકો, બરાબર છે. આમાંથી તમે મધ્યક છે એના વિશે તમે પરિચયમાં છો, તમે આગળ 10મા ધોરણમાં શીખી ગયા. મધ્યસ્થ છે એટલે કે એમ, એના પણ પરિચયમાં છો. એવી જ રીતે બહુલક એટલે કે તમે ઝેડ કહેતા હતા, એના પણ તમે પરિચયમાં છો, બરાબર. વધારે વિશેષમાં આ ચેપ્ટરમાં તમારે ચતુર્થક, દશાંશક, સત્તાંશક, આ બધા બીજા માપ છે તે કઈ રીતે મેળવવા તેનો ખ્યાલ તમારે આ ચેપ્ટરમાં લેવાનું છે, બરાબર છે. તો એમાંથી પહેલું માપ અત્યારે આપણે હાથ પર લેશું, જેનું નામ છે મધ્યક, બરાબર છે. તો મધ્યક કોને કહેવાય? તો કે આપણને જે કાંઈ માહિતી આપેલી છે તે માહિતીનો તમારે સરવાળો કરવાનો અને તેની સંખ્યા વડે તેને ભાંગી નાખો એટલે તમને મધ્યક મળે, બરાબર છે. તો મધ્યકની વ્યાખ્યા આપણે આપવી હોય તો શું આપી શકાય? તો કે મધ્યક એટલે આપેલી માહિતીના અવલોકનોનો સરવાળો કરવાથી તેની સરવાળાને તેની સંખ્યાથી ભાંગવાથી મળતી કિંમતને મધ્યક કહેવાય, બરાબર છે. ટૂંકમાં મધ્યક એટલે શું? તો કે મધ્યક એટલે આપેલી માહિતીના અવલોકનોનો સરવાળો કરી તેની સંખ્યા વડે ભાંગવાથી મળતી કિંમતને મધ્યક કહેવાય છે, બરાબર છે. તો આ મધ્યક મેળવવાના જુદા જુદા જે કાંઈ સૂત્ર રહેલા છે તે આપણે પહેલા તો સૂત્ર આપણે જોશું, બરાબર. એક સાથે જે બધાય માપ છે, મધ્યસ્થ, બહુલક, ચતુર્થક, દશાંશક, સત્તાંશક, એ બધાના એક સાથે આપણે માપ જોશું નહીં, બરાબર. જે આપણે સ્ટેપ બાય સ્ટેપ એક પછી એક માપ શીખતા જશું તેવી રીતે એના સૂત્ર લખતા જશું. હવે આંકડાશાસ્ત્ર આપણો વિષય છે તે સૂત્ર ઉપર વધારે આધારિત છે, બરાબર. જો તમને સૂત્રો ના આવડે તો તમે દાખલાની શરૂઆત જ કરી ના શકો. જેથી સૂત્ર ખૂબ જ જરૂરી છે, તેને પાકા કરી લેવા, બરાબર. 5 વખત 10 વખત વાંચીને અથવા તો 5 વખત કે 10 વખત લખીને ગમે તે ભોગે યાદ રહે એવું આપણે કરવું, બરાબર છે. તો પહેલી રીત છે મધ્યક, જે આપણે પહેલા શીખીશું. તો મધ્યક મેળવવા માટેના સૂત્રો, એને ઓમ તો સૂત્ર ઘણાય છે, પણ આપણે આપણી શૈલીમાં તમને સરળતાથી સમજાઈ જાય એ માટે જે જરૂરી સૂત્રો છે, જે આપણે તેનો જ ઉપયોગ કરશું, તે જ સૂત્ર આપણે લખેલ છે, બરાબર. જે સૂત્રથી જ આપણે દાખલાની ગણતરી કરશું. તો પહેલા તો મધ્યક મેળવવા માટેના સૂત્રો. મધ્યક મેળવવાની સાદી રીત, બરાબર છે, એટલે કે ખાલી આપણને અવલોકનો જ આપેલા હોય રકમમાં, આપણને આવૃત્તિ કે વર્ગ વાળા કાંઈ રકમ આપેલી નથી, ખાલી સાદી રકમ એટલે કે ખાલી અવલોકન જ માહિતીમાં આપેલા છે. એટલે કે જેને આપણે ચલ એટલે કે x વડે
ઓળખીએ છીએ। બરાબર, તો પહેલા વહેલા આપણે એવી રીતનો મુહાવરો લેશું। બરાબર, તો બરાબર સમજો વિદ્યાર્થી મિત્રો। સાદી રીત મધ્યક માટે, તો મધ્યક માટેની સાદી રીત છે જેનું સૂત્ર શું થાય તો કે x બાર ઇઝ ઇક્વલ સિગ્મા x છેદમાં n। સિગ્મા x એટલે તો કે આપણને જે કાંઈ માહિતી આપી છે, બરાબર, તો એ બધાયનો આપણે સરવાળો કરવાનો। માહિતી એટલે કે ચલ એટલે કે x, એનો શું કરવાનો તો કે સરવાળો એટલે કે સિગ્મા। બરાબર છે, એટલે કે ચલનો આપણે સરવાળો કરવાનો છે, એટલે તેને સિગ્મા x કહેવાય। એને ભાગ્યા n એટલે કે જેટલા અવલોકનો આપ્યા છે તે અવલોકનોની સંખ્યા, તેને n કહેવાય। બરાબર, દાખલા તરીકે 5 અવલોકન આપણને આપેલા છે તો n બરાબર 5 કહેવાય। માની લ્યો કે આપણને રકમમાં 10 અવલોકન આપ્યા છે તો n બરાબર 10 કહેવાય। બરાબર, તો સાવ સાદું અને સરળ સૂત્ર છે। બરાબર, કે સાદી રીત મેળવવા માટે મધ્યકનું સૂત્ર તો કે x બાર ઇઝ ઇક્વલ સિગ્મા x ડિવાઇડ n। બરાબર, જ્યાં સિગ્મા x ઇઝ ઇક્વલ અવલોકનોનો સરવાળો, n ઇઝ ઇક્વલ અવલોકનની સંખ્યા। બરાબર છે। ત્યાર પછી બીજી રીત છે કે જેમાં આપણને આપેલી માહિતી છે તેમાં આવૃત્તિ આપેલી છે। બરાબર, એટલે કે આપણને ચલ એટલે કે x તો આપેલો જ છે, એની સાથે બીજી માહિતી એટલે કે આવૃત્તિ આપેલી છે। તો આપણને આવૃત્તિ આપેલી હોય ત્યારે આપણે કયા સૂત્રનો ઉપયોગ કરવો તો આપણે આ જોશું કે x બાર ઇઝ ઇક્વલ સિગ્મા fx ડિવાઇડ n। સિગ્મા fx એટલે કે ચલ એટલે કે x અને f એટલે કે આવૃત્તિ, એટલે કે x અને f બંનેનો કરવાનો ગુણાકાર। બરાબર છે, જેનો સરવાળો એટલે કે તેને સિગ્મા fx કહેવાય। n એટલે કે આવૃત્તિનો સરવાળો। બરાબર છે, તો જ્યારે સાદી રીત એટલે કે આવૃત્તિ ના આપી હોય ત્યારે તો કે સિગ્મા x ના છેદમાં n, જ્યારે રકમમાં આપણી પાસે આવૃત્તિ આપેલી છે ત્યારે તો કે સિગ્મા fx ના છેદમાં n। બરાબર, રકમમાં આવૃત્તિ આપણને આપેલી છે તો ચલ સાથે તેના ગુણાકાર વાળું સૂત્ર, અને રકમમાં આપણને આવૃત્તિ આપેલી નથી તો આવૃત્તિ વગરનું ખાલી x આવે એવું સાદું સૂત્ર। બરાબર છે, તો આ બે સૂત્રની વાત થઈ। ત્રીજું સૂત્ર સતત ચલ માટે, એટલે કે રકમ છે એ વર્ગવાળી છે। વર્ગો એટલે તો કે 5 થી 10, 10 થી 15, 15 થી 20 આવા પ્રકારના ઉદાહરણ હોય તો તે વર્ગના ઉદાહરણ કહેવાય। બરાબર, એવી જ રીતે 10 10 ની વર્ગ લંબાઈ હોય તો 10 થી 20, 20 થી 30, 30 થી 40, તો આ બધા વર્ગવાળા દાખલા છે તેના ઉદાહરણ કહેવાય। 100 થી 200, 200 થી 300, 300 થી 400, તો આ બધા વર્ગના ઉદાહરણ કહેવાય। બરાબર, તો આવા પ્રકારની આપણને માહિતી આપેલી હોય તો ત્યારે આપણે કયા સૂત્રનો ઉપયોગ કરવો મધ્યક મેળવવા માટે તો કે x બાર ઇઝ ઇક્વલ a પ્લસ સિગ્મા fd છેદમાં n ઇન્ટુ c। a એટલે કે ધારેલું મધ્યક, આપણને જે કાંઈ રકમ આપેલી છે એમાંથી આપણે જે મધ્યક આપણે ધારીએ છીએ તો એને ધારેલો મધ્યક કહેવાય, એટલે કે જેને a કહેવાય। c એટલે કે વર્ગ લંબાઈ। બરાબર, દાખલા તરીકે 5 થી 10 તો ત્યાં 5 નો ગાળો છે તો તે 5 છે તે c કહેવાય। દાખલા તરીકે 10 થી 20 તો ત્યાં 10 થી 20 છે, ત્યાં વર્ગમાં 10 નો ગાળો છે તો ત્યાં c એટલે કે 10 કહેવાય। માની લ્યો કે 100 થી 200
તો 100 થી 200 છે, તેમાં વર્ગનો ગાળો 100 નો છે, તો ત્યાં c છે એ 100 ગણો, બરાબર। તો આવી રીતે n એટલે કે આવૃત્તિનો સરવાળો, બરાબર। તો જ્યારે આપણને આવા વર્ગવાળા દાખલા આપેલા હોય ત્યારે આપણે આવી રીતે આ સૂત્રનો ઉપયોગ થાય, બરાબર। તો મધ્યક મેળવવા માટેના આ 3 સૂત્ર મેં તમને સરળ બનાવી દીધા છે, બરાબર। તમારે આવી રીતે યાદ રાખવાનું, સાવ સાદો દાખલો આપેલો હોય, સાવ સાદી માહિતી આપેલી હોય, એટલે કે રકમમાં આપણી પાસે આવૃત્તિ નથી, તો આપણે સાવ સાદું સૂત્ર σx/n એનો ઉપયોગ કરવો। હવે રકમ સાદી જ છે, x 1 2 3 4 5 એવા, બરાબર। એની સાથે પણ આવૃત્તિ આપેલી છે, તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરવો કે x બાર ∑fx/n। એવી જ રીતે માહિતી છે એમાં વર્ગ આપ્યા છે, તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરવો કે x બાર = a ∑fd/n × c, બરાબર છે। હવે આ 3 સૂત્ર સમજાવ્યા પછી આ ત્રણેય સૂત્રના આપણે દાખલા છે તે આપણે સમજશું, બરાબર। સૂત્ર છે ગમે તે ભોગે આવડવા જોઈએ, બરાબર। એટલે પાકા કરી લેવા ખૂબ જ જરૂરી છે, ત્યાર પછી જ દાખલાની શરૂઆત થાય, બરાબર। તો પહેલા આપણે સૌથી સરળ સાદી રીત મધ્યક કઈ રીતે મેળવશું તે આપણે જોશું, બરાબર। ચેપ્ટર 3.1 સાદી રીતનો દાખલો છે, બરાબર છે, જેમાં આપણને માહિતી આપેલી છે 1 3.2 1.4 1.9 2.4 1.6 1.4 2.1 1.3 1.5 આવા પ્રકારની આપણને માહિતી આપેલી છે, એટલે કે એક જ માહિતી આપી છે, એટલે કે ખાલી તેને ચલ કહેવાય, જે x કહેવાય, બરાબર। રકમમાં ક્યાંય આપણને બીજી માહિતી આવૃત્તિના સ્વરૂપમાં આપેલી નથી, બરાબર। તો આપણે સાવ સાદું સૂત્ર મધ્યક મેળવવાનું તેનો ઉપયોગ કરી શકાય। અહીં રકમમાં 1.0 આપેલ છે, સામાન્ય રીતે વિદ્યાર્થી મિત્રો પોઈન્ટ પછી 0 લખેલો હોય તો તેની કાંઈ વેલ્યુએશન થતું નથી, બરાબર। એટલે 1.0 એની બદલે 1 આવી રીતે લખો તો પણ ચાલે, બરાબર છે। તો રકમમાં આપણને સાવ સાદી ખાલી x ની માહિતી આપેલી છે, તો આપણું સાદું સૂત્ર નો ઉપયોગ કરી શકીએ। x બાર = ∑x/n। ∑x એટલે કે આ જે કાંઈ આપણને માહિતી આપેલી છે આ બધાય અવલોકનોનો સરવાળો, બરાબર। આ 1 3.2 1.4 1.9 2.4 1.6 1.4 2.1 1.3 અને 1.5 આ 10 અવલોકન આપેલા છે। આ 10 અવલોકનોનો તમે સરવાળો કરો એટલે તમને ∑x મળે, બરાબર। તો આ 10 અવલોકનોનો આપણે સરવાળો કરીએ 17.8 આવશે, બરાબર। કેલ્ક્યુલેટર વાપરવાની છૂટ છે, દરેકે કેલ્ક્યુલેટર પોતાની પાસે રાખવું, કારણ કે આપણી ગણતરી છે મોટી આવે, ગુણાકાર છે, ભાગાકાર પોઈન્ટમાં આવે, બરાબર। અને ઉપયોગ કરવાની વાર્ષિક પરીક્ષામાં પણ અને બોર્ડની પરીક્ષા 12માં પણ ઉપયોગ કરવાની છૂટ છે, બરાબર। જેથી આપણે દરેક પાસે હોવું જોઈએ અને તેનો ઉપયોગ કરવો। તો x નો સરવાળો થાય છે 17.8 અવલોકન, એટલે કે આ 10 પ્રકારના અવલોકન હતા, બરાબર। આપણે અવલોકન આપણે ગણીએ તો એ 10 અવલોકન આપેલા છે, તો સરવાળો એટલે કે 17.8 એને ભાગ્યા 10 કરશું આપણે
એટલે 1.78 આવશે, જે આપણને મધ્યક મળેલ છે, એટલે કે x બાર = 1.78. બરાબર. તો સાવ સાદી રીત છે મધ્યક મેળવવા માટેની. આવી રીતે આપણે સાદી રીતથી મધ્યક જોઈ શકાય. બરાબર. હવે ચેપ્ટરમાં આવા કેટલાક દાખલા હશે સાદા, ઈ તમારે જોઈ અને ગણવાના રહેશે. આ ઉપરાંત બીજા હું વધારાના પણ દાખલાની રકમના ફોટા મૂકીશ, જેની તમારે વધારે પ્રેક્ટિસ કરવાની રહેશે. બરાબર. ત્યાર પછી આપણે બીજી રીત, જેમાં આવૃત્તિ આપેલી હોય. બરાબર. હવે રકમમાં આપણી પાસે વધારાની આવૃત્તિ આપેલી છે, એવા પ્રકારની આપણે દાખલો જોશું. તો એવો દાખલો છે આ જ ચેપ્ટરમાં ત્રીજો દાખલો આપણને આપેલ છે, જેમાં રકમમાં તમને આવૃત્તિ આપેલી છે. બરાબર. તો તમે જુઓ, આપણને x 30, 35, 40, 45, 50, 55 આવી રીતે અવલોકનમાં આપણને x આપેલા છે. બરાબર છે. બીજી લાઈનમાં આવૃત્તિ આપેલી છે. આવૃત્તિ એટલે કે f આપેલું છે. 4, 10, 15, 8, 5, 3. બરાબર. તો હવે આપણને આવૃત્તિ આપેલી છે, તો આપણે આવૃત્તિ વાળા સૂત્રનો ઉપયોગ કરી શકાય. બરાબર. કયું સૂત્ર આવશે ત્યારે? તો કે x બાર = સિગ્મા fx / n. બરાબર છે. તો તેના નામ પ્રમાણે જ એના ગુણ છે સિગ્મા fx, એટલે કે f એટલે કે આવૃત્તિ અને x એટલે કે ચલ, એટલે કે આવૃત્તિ અને ચલ બંનેનો કરવાનો ગુણાકાર. બરાબર છે. તો આપણે fx ની કોલમ બનાવવાની રહેશે. બરાબર. 30 એને ગુણ્યા 4 120, 35 એને ગુણ્યા 10 350, 40 એને ગુણ્યા 15 600, 45 એને ગુણ્યા 8 360, 50 ગુણ્યા 5 250, 55 ગુણ્યા 3 165. બરાબર છે. તો આપણે આ x અને f જેનો ગુણાકાર કરેલ છે, એટલે કે fx ની કોલમ બનાવેલ છે. બરાબર. આ fx નો આપણે સરવાળો કરીએ તો 1845 આવે છે. આવૃત્તિનો સરવાળો કરીએ તો 45 આવે છે. બરાબર છે. હવે જે આવૃત્તિ આપેલી છે ત્યારે આપણે આ સૂત્રનો ઉપયોગ કરી શકાય, જે આપણે અહીં લખેલ છે કે x બાર = સિગ્મા fx / n. સિગ્મા fx એટલે કે fx નો સરવાળો, તો કે fx નો સરવાળો છે 1845. તો આ fx એની જગ્યાએ આપણે દર્શાવેલ છે 1845. n એટલે કે આવૃત્તિનો સરવાળો, તો આવૃત્તિનો સરવાળો છે 45, એટલે કે n. બરાબર. અહીં આપણને n માં આવૃત્તિ આપેલી છે, એટલે આવૃત્તિનો સરવાળો લેવો પડે. જો રકમમાં આપણી પાસે આ આવૃત્તિ ના હોય તો આપણે આ જેટલા અવલોકન છે તે આપણે ગણી અને આપણે લખી લેતા હોય છે. પણ અહીં રકમમાં આપણને આવૃત્તિ આપેલ છે, એટલે n તરીકે આવૃત્તિનો સરવાળો લેવાનો છે. બરાબર. એટલે કે n = આવૃત્તિનો સરવાળો 45. બરાબર. 1845 એને ભાગાકાર 45 તમે કરશો એટલે 41 આવશે. બરાબર. તો આપણને આ મધ્યક મેળવ્યો છે, જેનો જવાબ 41 આવ્યો છે. આ હતી આવૃત્તિ આપણને આપેલી હોય ત્યારે સાદો દાખલો હતો. બરાબર છે.
આપણે આ બે રીત આપણે જોઈ, ત્યાર પછી ત્રીજી રીત પણ આપણે જોશું કે જ્યારે આપણને રકમમાં વર્ગો આપેલા હોય તો ત્યારે આપણે કેવી રીતે દાખલો ગણવો, બરાબર, તે આપણે જોશું. આવા જ ચેપ્ટરમાં દાખલો ચોથો જે વર્ગવાળી રીતનો છે, જેમાં રકમમાં આપણને વર્ગો આપેલા છે, બરાબર છે. આવા પ્રકારની માહિતી આપણને આપેલી છે કે કોઈ એક સમૂહમાં કસોટીના ગુણ નીચે પ્રમાણે છે. ગુણ 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50, 50 થી 60 અને 60 થી 70. આવા પ્રકારના વર્ગો આપેલ છે જેનો ગાળો 10 નો રહેલો છે, બરાબર. ત્યાર પછી વિદ્યાર્થીઓની સંખ્યા એટલે કે આવૃત્તિ આપેલી છે, બરાબર. 3, 5, 12, 16, 11, 5 અને 4. આવી રીતે આપણને આવૃત્તિ આપેલી છે, બરાબર છે. હવે જ્યારે વર્ગવાળી માહિતી આપેલી હોય ત્યારે આપણે કયા સૂત્રનો ઉપયોગ કરવો, તો કે x બાર ઇઝ ઇક્વલ a પ્લસ સિગ્મા fd છેદમાં n ઇન્ટુ c, બરાબર. a પ્લસ સિગ્મા fd છેદમાં n ઇન્ટુ c. તો આ સૂત્રના ઉપયોગ માટે આપણે જે જરૂરિયાત મુજબની કોલમ છે તે કોષ્ટકમાં પહેલા આપણે બનાવશું, બરાબર. તો આપણી જરૂરિયાત માટે FD ની કોલમ બનાવવાની છે. FD એટલે કે F એટલે કે આવૃત્તિ અને D ની કોલમ બનાવી આવૃત્તિ અને D બંનેનો ગુણાકાર કરવાનો, એટલે કે જેને FD કહેવાય, બરાબર. જેના માટે પહેલા D ની કોલમ બનાવવાની રહેશે. D ઇઝ ઇક્વલ x માઇનસ a છેદમાં c. આ D મેળવવા માટેનું સૂત્ર છે, બરાબર. D ઇઝ ઇક્વલ x માઇનસ a છેદમાં c. x એટલે કે આપણને રકમ આપી છે તે, આ વર્ગ આપેલ છે એની મધ્ય કિંમત લેવી પડે, બરાબર. દાખલા તરીકે આ 0 થી 10, તો 0 થી 10 છે એની મધ્ય કિંમત શું થાય, તો કે 0 પ્લસ 10 ભાગ્યા 2, એટલે કે 0 પ્લસ 10 એટલે સરવાળો 10 થયો, 10 ભાગ્યા 2 કરો એટલે 5, તો એ 5 છે એ x થયો. એવી રીતે માની લ્યો કે આ 10 થી 20 છે એની મધ્ય કિંમત આપણે જોઈ છે, તો કઈ રીતે મળે, તો કે 10 પ્લસ 20 એને ભાગ્યા 2, 10 પ્લસ 20 એટલે તો કે 30 એને ભાગ્યા 2 એટલે કે 15, બરાબર. તો આ 15 છે તે મધ્ય કિંમત છે. એવી રીતે 20 થી 30, તો 20 થી 30 ની મધ્ય કિંમત તો કે 25. કઈ રીતે મળી, તો કે 20 પ્લસ 30 એને ભાગ્યા 2, બરાબર. 20 પ્લસ 30 એટલે સરવાળો તો કે 50, 50 ભાગ્યા 2 એટલે 25. હવે આ મધ્ય કિંમત થઈ, બરાબર. દાખલા તરીકે 0 થી 10 ની 5, 15, 25, 35, 45, 55, 65. બરાબર. માની લ્યો કે આ -3 છે, કઈ રીતે આવ્યા તો સમજો. x એટલે કે આ મધ્ય કિંમત છે તે આપણો x છે, બરાબર. a એટલે કે આપણે ધારેલો મધ્યક છે. તો જનરલી કેવી કિંમત આપણે ધારવાની, મોટી આવૃત્તિ હોય તેની
કિંમત આપણે ધારવાની, બરાબર. તો મોટી આવૃત્તિ છે આપણે જોઈએ તો આ 16 છે, બરાબર. એની મધ્ય કિંમત છે તો કે 30 + 40, એની મધ્ય કિંમત કેટલી છે તો કે આ 35, બરાબર. તો આપણે 35 છે એ આપણે ધાર્યા છે. a એટલે કે ધારેલી કિંમત, x એટલે કે આપણી આ કિંમત આપણે મેળવી છે, આ આપણો x કહેવાય, અને a એટલે કે ધારેલો કિંમત, બરાબર. x - a / c, c એટલે કે વર્ગનો ગાળો, જે આ 30 થી 40 છે, જે વર્ગ છે તેનો ગાળો 10 નો છે, બરાબર. તો સમજો, સમજાવું. x એટલે કે આ રકમ, બરાબર. દાખલા તરીકે આ -3 કેમ આવ્યા તો x એટલે આ 5, a એટલે આપણે ધારેલો મધ્યમ 35, આપણે આ 35 આપણે ધાર્યું છે, બરાબર. તો 5 માંથી તમે 35 બાદ કરો એટલે -30 થાય, બરાબર. -30 અને c એટલે કે ગાળો, -30 એને ભાગ્યા 10 કરો એટલે -3 આવ્યા, બરાબર. એવી જ રીતે -2 કેવી રીતે આવ્યા તો એ સમજો. x એટલે x કેટલો છે તો કે 15, a એટલે આપણો ધારેલો મધ્ય, 15 માંથી 35 ગયા -20 એને ભાગ્યા 10, જે c છે, c એટલે 10 ગાળો, બરાબર. -20 ભાગ્યા 10 એટલે -2 આવે. સમજાણું, બરાબર. પણ આપણે આ મધ્ય કિંમતની કોલમ છે ના બનાવીએ તો પણ ચાલે, બરાબર. વર્ગનો ગાળો સમાન રહેલો હોય, સમજો, બરાબર. વર્ગો સમાન ગાળો રહેલો હોય, આ વર્ગ છે દરેકનો ગાળો છે તે સરખો જ છે, 0 થી 10 લઈ લ્યો, 30 થી 40 લઈ લ્યો કે 60 થી 70 લઈ લ્યો, જેટલા વર્ગ આપ્યા છે તેમાંથી ગમે તે વર્ગ લઈ લ્યો, એનો વર્ગનું અંતર એટલે કે એનો ગાળો તે સમાન છે. સમાન છે એટલે કે દરેક વર્ગનો ગાળો 10 છે, બરાબર. આવા પ્રમાણે વર્ગનો ગાળો સરખો હોય ત્યારે d ની કોલમ મેળવવા માટે મોટી આવૃત્તિ એની સામે 0 મૂકી દેવાનો. 0 ની ઉપર આંકડા શું આવે તો કે -1 -2 -3 એવી રીતે. 0 ની નીચે શું આવે તો કે 1 2 3 એવી રીતે, બરાબર. આ ગણતરી મેં તમને સમજાવવા ખાતર સમજાવી, ઈ આપણે મનમાં ના લઈએ, બરાબર. અહીંયા આપણે મધ્ય કિંમત ગોતી અને આપણે દર્શાવીએ નહીં તો એ ચાલે. તમારે ખાલી મગજમાં એટલું જ યાદ રાખવાનું છે કે વર્ગો આપણને સમાન આપેલા છે, વર્ગો આપણને સમાન આપેલા છે, એટલે આપણે d ની કોલમ મેળવવા માટે શું કરવાનું તો કે મોટી આવૃત્તિ હોય એની સામે પેલા આખું વીંચીને 0 મૂકી દેવાના, 0 મૂકી દેવાના. દરેક દાખલો હોય, બરાબર, જ્યાં વર્ગનો ગાળો સમાન હોવો જોઈએ, એ આપણી શરત છે, તો જ આ નિયમ લાગુ પડે, બરાબર. તો મોટી આવૃત્તિની સામે 0 મૂકી દેવાનું. 0 ની ઉપરના આંકડા તો કે માઇનસ વાળા, -1 -2 -3, હજી રકમ હોત તો -4, હજી હોત તો -5, બરાબર છે. એવી રીતે 0 થી નીચેના આંકડા તો કે 1 2 3, હજી રકમ આપેલી હોત વધારે તો 4, એવી રીતે, બરાબર. તો આ d ની કોલમ ખૂબ જ અગત્યની છે. d ની કોલમ બનાવ્યા પછી આપણા સૂત્ર મુજબ fd ની કોલમ બનાવવાની રહેશે. f એટલે કે આવૃત્તિ, d એટલે કે જે આપણે મેળવી છે તે, 3 એને ગુણ્યા -3 -9, 5 એને ગુણ્યા -2 -10, 12 ગુણ્યા -1 -12, 16 ગુણ્યા 0 0, 11 ગુણ્યા 1 11, 5 ગુણ્યા 2 10, 4 ગુણ્યા 3 12. આવી રીતે આવૃત્તિ અને d ની કોલમનો ગુણાકાર આપણે કર્યો, બરાબર. હવે આ નિશાની પ્લસ આવે ત્યાં પ્લસ રાખવા, માઇનસ આવે વત્તે ઓછે ઓછા, તો ગુણાકારમાં માઇનસ થાય છે, એટલે આ ગણતરીમાં ભૂલ ના થાય
તે ખાસ જોવું, બરાબર છે। હવે કેલ્ક્યુલેટરમાં પ્લસ વાળા આંકડાનો સરવાળો કરી લ્યો, માઇનસ વાળા આંકડાનો સરવાળો કરી લ્યો, પછી બેયનું સાદુરૂપ શું આવે છે એ આપણે જોવાનું, બરાબર। તો અહીં આપણે માઇનસ વાળા આંકડા છે 9, 10 ને 12, માઇનસ વાળા આંકડાનો સરવાળો થયો તો કે -31। એવી રીતે પ્લસ છે 11, 10 ને 12, તો પ્લસ વાળા આંકડાનો સરવાળો થયો 33, બરાબર। તો પ્લસ 33 છે અને -31 છે, તો વત્તે ઓછે ઓછા એટલે કે 33 માંથી 31 તમે બાદ કરશો તો 2 આવશે। નિશાની મોટાની, મોટો આંકડો છે 33, જેની નિશાની છે પ્લસ, એટલે 2 છે એ પ્લસ આવશે, બરાબર છે। હવે મેં તમને કીધું એવી રીતે ગમે તે ભોગે આપણને સૂત્ર આવડતા હોવા જોઈએ, બરાબર। તો આપણને વર્ગવાળી માહિતી આપેલી છે ત્યારે આપણે સૂત્રનો ઉપયોગ કરવાનો રહેશે, x બાર ઇઝ ઇક્વલ a પ્લસ સિગ્મા fd છેદમાં n ઇન્ટુ c। a એટલે કે ધારેલો મધ્યક, મેં તમને શીખવ્યું હતું હમણાં એવી રીતે। મોટી આવૃત્તિ 16, એની સામેનો વર્ગ 30 થી 40, એની મધ્ય કિંમત એટલે કે a, 30 થી 40 ની મધ્ય કિંમત 30 પ્લસ 40 એને ભાગ્યા 2, 30 પ્લસ 40 એટલે તો કે 70, 70 ભાગ્યા 2 એટલે તો કે 35, તો 35 છે એ આપણો a છે, તો આ a ની જગ્યાએ 35 પ્લસ સિગ્મા fd, તો આ સિગ્મા fd છે 2, તો fd ની જગ્યાએ 2, n એટલે કે આવૃત્તિનો સરવાળો, આવૃત્તિનો સરવાળો થાય છે 56, એટલે આ n ની જગ્યાએ 56, બરાબર। એવી જ રીતે c એટલે કે વર્ગનો ગાળો, તો આ વર્ગો છે જેનો ગાળો સમાન અંતરે 10 નો છે, તો આ c ની જગ્યાએ 10, બરાબર। તો a ની જગ્યાએ 35 પ્લસ n fd એટલે કે સરવાળો આપણો થયો છે 2, એને ભાગ્યા 56 અને ગુણાકાર 10 સાથે, તો આ 35 ના 35 એમનો 2 એને ગુણ્યા 10 એટલે કે 20, એને ભાગ્યા 56, 20 ભાગ્યા 56 કરશો એટલે 0.36, બરાબર। જે